Good morning, children. Class 8 English Unit 4 Sun Tour. Sun Tour એટલે સૂર્યની યાત્રા. Activity 1 જોઈએ. Your teacher will read the story. Listen to her. Then read the story silently. હવે અહીંયા સનની ને વિનની તમે પહેલાં પણ સ્ટોરી સાંભળી હશે, તો અહીંયા કને સ્ટોરી દીધી છે, આપણે એ જોઈએ. One day the wind says to the sun, wind એટલે હવા, ઓકે, પવન, ઓકે, I am the strongest in the world, I can uproot trees, I can blow off roots and આ સ્ટોરી છે હવા ને સૂર્યની. તો એક દિવસ સૂર્ય ને હવા વાતું કરતા હતા, તો હવા કહે છે, વિન્ડ એટલે હવા કહે છે સનને, સૂર્યને, કે હું બધાથી એકદમ સ્ટ્રોંગેસ્ટ છું, એટલે બહુ તાકાતવર છું, આ દુનિયામાં બધાથી સ્ટ્રોંગેસ્ટ હું છું. આઈ કેન અપરૂટ ટ્રીઝ, આઈ કેન બ્લો ઓફ રૂટ એન્ડ, કે હું ઝાડને પણ જળમૂળથી કાઢી નાખું છું, હવા એટલી તેજ હાલે કે ઝાડ પણ પડી જાય ને છાપડા પણ હોય એ બધું હું ઉડાડી નાખું છું. પછી આઈ સી, ડુ વન થિંગ્સ, લુક એટ ધેટ મેન, કેન યુ મેક him take off his coat, the sun said. હવે સન કે છે, ઠીક છે, કે ડુ વન થિંગ, કે તું એક કામ કર, હવાને પવનને કે છે, લુક એટ ધેટ મેન એટલે આ મેન હતો ત્યાં કને, કે મેનને જો, કેન યુ મેક હિમ ટેક ઓફ હિટ્સ કોટ, કે જે આ કોટ પહેર્યો છે, તો હવાથી તાકાતથી કે આ કોટ પહેર્યો છે એ કોટને કાઢી શકે છે. ધ સન સેડ, સન કે છે, યસ ધેટ્સ વેરી ઇઝી, યુ વોચ. તો પવન કહે છે કે હા, આ તો બહુ ઇઝી છે, એકદમ સિમ્પલ છે, હું હમણાં જ કાઢી નાખું એનો કોટને. ધ વિન્ડ બ્લોઝ હાર્ડર એન્ડ હાર્ડર બટ ધ મેન રેપ હિમસેલ્ફ ટાઇટલી. પછી વિન્ડ એકદમ પવન જોરથી હાલે છે, બહુ એકદમ જોરદાર પવન હાલે છે, પર જે આ મેન હતો એ પોતાને આ કોટ કાઢવાની જગ્યાએ કોટને એકદમ ટાઈટથી પોતાને આખું વીંટી નાખે છે, એટલે ટાઈટથી પકડી લે છે. ફાઇનલી ધ વિન્ડ સ્ટોપ, વિન્ડ પછી બહુ થાકી જાય છે, પછી સ્ટોપ થઈ જાય છે. નાઉ લેટ મી ટ્રાય, સેડ ધ સન. પછી સન કહે છે કે હવે હું ટ્રાય કરું. ધ સન શાઇન્સ બ્રાઇટર એન્ડ બ્રાઇટર. પછી સન એકદમ જોરથી તડકો આપે છે, એટલે બહુ એકદમ એ ટ્રાય કરે છે, એટલે બહુ એકદમ જોરદાર તડકો લાગે છે, ગરમી લાગે છે. ધ મેન ટેક્સ ઓફ હિઝ કોટ એન્ડ સિટ્સ અંડર અ ટ્રી. પછી મેન શું કરે છે, એ પોતાનો ગરમી લાગે તો કોટ તો કાઢી જ નાખે, તો એ ગરમી લાગે છે તો કોટ કાઢીને એક ટ્રીના નીચે, ઝાડના નીચે બેસી જાય છે. યુ વિન ધ સ્ટ્રોંગર ધેન આઈ એમ. પછી આ પવન કે છે કે સનને કે તમે જીત્યા, હું સ્ટ્રોંગર નથી, મારાથી સ્ટ્રોંગ તો સન છે, એમ કહીને આ સ્ટોરી છે. એક્ટિવિટી 2માં બી ડાયલોગ છે. રીડ ધ ડાયલોગ, ધ ડ્રેમેટાઇઝ ઇન યોર ક્લાસ. એટલે હવે આ ડાયલોગ છે, આપણે ખાલી એને રીડ કરી લઈએ. વૃંદા કે છે, મમ્મી વેર હેવ યુ કેપ્ટ માય પ્રોજેક્ટ વર્ક. મમ્મીને કહે છે કે તમે મારું પ્રોજેક્ટ વર્ક ક્યાં રાખ્યું? મમ્મી આઈ ઇન યોર કબોર્ડમાં રાખ્યું છે. વૃંદા કહે છે, એન્ડ વેર હેવ યુ પુટ માય કલર બોક્સ ક્યાં રાખ્યું? મમ્મી ઇન યોર ડ્રોવરમાં રાખ્યું છે. વૃંદા કહે છે, આઈ કાન્ટ ફાઇન્ડ માય સાયન્સ બુક. એટલે હવે મને સાયન્સ બુક નથી મળતી, તો મમ્મી કહે છે, આઈ હેવ પુટ ઇટ ઓલ્સો ઇન યોર કબર્ડમાં રાખ્યું છે. વૃંદા, હેવ યુ પુટ ધ ઓડિયો સીડી ઇન માય બેગ. કે તમે મારી ઓડિયો સીડી હોય એ મારા બેગમાં રાખી? મમ્મી કહે છે, યસ ઓફકોર્સ, હા. કે વૃંદા, એન્ડ વોટ હેવ યુ ડન ટુ માય બોક્સ. એટલે તમે હવે મારા બોક્સને શું કર્યું? મમ્મી, બોક્સ, વિચ બોક્સ? કે કયો બોક્સ? વોટ હેઝ હેપન ટુ યુ વૃંદા. કે તને શું થઈ ગયું છે, કયો બોક્સ કે છે એમ? તો વૃંદા કહે છે, મમ્મી ડિયર, આઈ એમ ઓનલી confirming, sorry, today I have a project on solar energy in our school. કે હું ખાલી એમાં જ કન્ફર્મ કરું છું કે સોરી, મારો પ્રોજેક્ટ છે આજે સ્કૂલમાં શું છે, સોલાર એનર્જીનો પ્રોજેક્ટ છે. મમ્મી કહે છે બેસ્ટ ઓફ લક બેટા. વૃંદા થેન્ક યુ. વૃંદા કહે છે થેન્ક યુ.
એક્ટિવિટી 3. એક્ટિવિટી 3માં છે હિયર આર સમ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ ધ સન, નો ધેમ. અહીંયા કને સનના એટલે સૂર્યના વિષયમાં ઘણા બધા આપણે જે જાણતા નથી કે જાણતા હોય છે તમે લોકો એવા છે, પર આપણે એમાં આને ડિટેલમાં જોઈએ કે આમાં સૂર્યના વિષયમાં શું શું હોય છે. ફર્સ્ટ, ધ સન ઇઝ 5 બિલિયન યર્સ ઓલ્ડ. એટલે સૂર્ય જે છે એ 5 અબજ વર્ષ જૂનો છે. એટલે 1 બિલિયન એટલે 1 અબજ ને 5 બિલિયન એટલે 5 અબજ વર્ષ જૂનો છે. ઇટ ઇઝ 15 કરોડ કિલોમીટર અવે ફ્રોમ ધ અર્થ. સૂર્ય જે છે એ પૃથ્વીથી 15 કરોડ કિલોમીટર દૂર છે. ઇટ ઇઝ 1,30,000 ટાઈમ્સ ધ સાઇઝ ઓફ ધ અર્થ. સૂર્ય છે એ પૃથ્વીના કદ કરતાં 1,30,000 ગણો મોટો છે. 4. It is just like a hydrogen bomb. It produces energy by converting hydrogen into helium. It is just like a hydrogen bomb. એટલે એ કેવો લાગે છે? હાઇડ્રોજન બોમ્બ જે હોય છે એના જેવો લાગે છે. એ જેવો જ છે. તે હાઇડ્રોજનનું હિલિયમમાં એટલે રૂપાંતર કરી ઉર્જા ઉત્પન્ન કરે છે. હાઇડ્રોજનને હિલિયમમાં કન્વર્ટ કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે. 5 number, the temperature of the surface of the sun is about 6100 degree centigrade. It can turn a rock into gas immediately. The temperature of the surface of the sun, જે સનનું જે સૂર્યનું સરફેસ છે એનું ટેમ્પરેચર, સનનું ટેમ્પરેચર કેટલું છે? 6100 સેન્ટીગ્રેડ જેટલું છે. સૂર્યની જે સપાટી છે ને એનું ટેમ્પરેચર 6100 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. ઇટ કેન ટર્ન અ રોક, એટલે રોક એટલે પથ્થર હોય છે જે એકદમ કડક હાર્ડ પથ્થર હોય છે એને પણ એ એક જ સેકન્ડમાં ગેસમાં કન્વર્ટ કરી નાખે છે, એટલે ગેસ બનાવી નાખે છે. ધ ટેમ્પરેચર એટ ધ સેન્ટર ઓફ ધ સન ઇઝ અબાઉટ 20 મિલિયન ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે જે સનનું જે વચનું સેન્ટર એટલે વચ્ચે સનનું કેન્દ્ર બિંદુનું જે ટેમ્પરેચર છે એનું તાપમાન છે એ 20 મિલિયન ડિગ્રી સેન્ટીગ્રેડ છે. ઓકે. ધ એનર્જી ધ અર્થ યુઝેસ ઇન 100 years ઇઝ રિલીઝડ બાય ધ સન ઓનલી ઇન 1 second. આપણે જે અર્થની એનર્જી છે એ 100 વર્ષમાં જે કરે છે, 100 વર્ષોમાં જેટલી ઉર્જા ઉપયોગ કરે છે આપણે અર્થ પૃથ્વી એ તેટલી ઉર્જા સૂર્ય 1 સેકન્ડમાં છોડે છે. ઓકે, તો આપણે સૂર્યના વિષયમાં જાણકારી મળી. હવે આગળ આપણે એક્ટિવિટી 4માં સોલાર એનર્જી શું હોય છે એના વિશે આપણું જોઈએ. સૌર ઉર્જા, સોલાર એનર્જી એટલે સૌર ઉર્જા. ઓકે. In your science books, you have read about energy. Do you know what is meant by solar energy? તમારી સાયન્સ બુકમાં તમે વાંચ્યા હશો કે તમે જાણો છો સોલાર એનર્જી, સોલાર એનર્જી એટલે સૌર ઉર્જા શું હોય છે? વેલ, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. જે આ ઉર્જા હોય છે એ સૂર્યમાંથી ઉત્પન્ન થાય છે. જે સૂર્યમાંથી જેટલી શક્તિ ઉર્જા હોય છે, આવેલી શક્તિ હોય છે એ સૌર ઉર્જા કહેવાય છે. ઓકે. સોલાર મીન્સ ફ્રોમ ધ સન. સોલાર એટલે સન. એઝ યુ ઓલરેડી નો, ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. સન એકદમ, જે સૂર્ય છે એકદમ ચમકતો બ્રાઇટ સ્ટારો છે. ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. અર્થ ને બીજા જે પ્લેનેટ છે એ એના ચક્કર કરે છે. ધીસ ઇઝ અવર સોલાર સિસ્ટમ. સોલાર સિસ્ટમમાં એને કહેવાય સોલાર સિસ્ટમ. ઓકે. તે તમે સૌરમંડળ જે કે એ તમે સાયન્સમાં વાંચ્યા હશો. ઇન ઇન્ડિયા ધ સન યુઝલી શાઇન્સ વેરી બ્રાઇટલી. આપણા ઇન્ડિયામાં જે સન છે એ બહુ જ જોરથી એટલે બહુ જ
તડકો આપે છે, બહુ પ્રકાશિત હોય છે સન. ધેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. એટલે આપણે જે ઇન્ડિયાનું જે સમર છે, સમર એટલે ગરમીના દિવસો બહુ જ ગરમ હોય છે ને બહુ લાંબુ હાલે છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ ધ હોટ સમર ડેઝ. આપણે બધા એક્સપિરિયન્સ તો કર્યા જ છે સમર ડેઝના, એટલે ગરમીના દિવસોમાં. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન. આપણે એમ લાગે છે કે આપણે ઘરથી બહાર ના નીકળી ગયો, કે આ ત્યારે બહુ જ ગરમી હોય છે, આપણે ઘરમાં જ રેસ્ટ કરીએ. ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સનસ્ટ્રોક 2. એની જે તડકો હોય છે એટલે જે સનની કિરણો હોય છે એ આપણે સનસ્ટ્રોક એટલે ગરમ હવા પણ કોઝેસ સનસ્ટ્રોક 2 આપે છે. વી આર ફોર્સ ટુ પ્રોટેક્ટ અવરસેલ્વ્સ ફ્રોમ ધ હાર્શ રેઝ ઓફ ધ હોટ સમર સન. આપણે ફોર્સ એટલે આપણે પોતાને પ્રોટેક્ટ કરવા માટે, અવરસેલ્ફ એટલે પ્રોટેક્ટ અવરસેલ્ફ, પોતાને પ્રોટેક્ટ કરવા માટે એની જે સનની કિરણો આવે છે એને ઘણી બધી આપણે કરીએ છીએ કે એનાથી કેમ બચીએ, હોટ સન રેઝ. હાઉએવર વી હેવ ઇન્વેન્ટેડ મેની વેઝ ટુ પ્રોટેક્ટિંગ અવરસેલ્વ્સ ફ્રોમ ધ સ્કોર્ચિંગ હીટ. હવે આપણે વી હેવ ઇન્વેન્ટેડ ઘણા બધા એવા ઇન્વેન્શન કર્યા છે કે આપણે સનના કિરણોથી બચી શકીએ. નાવ વી હેવ ફાઉન્ડ અ વે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન. હવે આજના દિવસો આપણે ફાઉન્ડ એટલે નાવ વી હેવ ફાઉન્ડ ધ વે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન. એટલે હવે આપણે સૂર્યના આ ગરમ કિરણો આવે એને ઉપયોગ કરવાનો એક ઉપાય શોધી કાઢ્યા છે. જે એનો સૂર્યના રેઝ આવે કિરણો એને આપણે ઉપયોગ કરવાનો ઉપાય કાઢી નાખ્યા, શોધી કાઢ્યા છે. ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. જે સાયન્ટિસ્ટ હોય છે એ હવે એમાં જે શોધ કર્યા છે એમાં એને સફળતા મળી છે ને હવે એ જે એની સૂર્યની જે કિરણે આવે છે એને કન્વર્ટ એટલે એને ચેન્જ કરીને ઇલેક્ટ્રિસિટીમાં ઉપયોગ કરી શકે છે. એઝ યુ નો વી નીડ એનર્જી ટુ રન vehicles, to light our homes and streets, to cook food, to run factories, even to run our television set and computers. આપણે જાણીએ છીએ કે વી નીડ એનર્જી એટલે આપણે ઉર્જા તો ખપે જ છે કે એમાં બધામાં ખપે છે. વ્હીકલ્સ એટલે વ્હીકલ્સમાં ખપે છે, લાઇટ અવર હોમ્સ આપણે ઘરમાં રોશની માટે, શેરીમાં રોશની માટે, કુક ફૂડ ખાવાનું બનાવવા માટે, ધ સન ફેક્ટરીઝ રન ફેક્ટરીઝ હલાવવા માટે, ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ એટલે ટીવીને કમ્પ્યુટર માટે પણ એનર્જી જોઈએ જ છે. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝ. આપણે યુઝ કરીએ છીએ અલગ અલગ એનર્જીને અલગ અલગ પર્પઝ માટે, એટલે બધા માટે આપણે એનર્જી તો જોઈએ જ છે. ઇન ધ સેમ વે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્सेस. આપણે એનર્જીને ઘણા બધા હવે સોર્સ નીકળી ગયા છે, એટલે ઘણા બધાથી આપણે એનર્જી મળે છે. ધીસ સોર્सेस આર કુલ, પેટ્રોલ, વોટર, વિન્ડ એન્ડ સો ઓન. એટલે હવે આ સોર્સ એટલે ક્યાંથી આપણે એનર્જી મળે છે એ છે કોલમાંથી એનર્જી મળે છે, કોલસા કહેવાય, પેટ્રોલમાંથી, વોટરમાંથી, પાણીમાંથી ને હવામાંથી એન્ડ સો ઓન. એટલે આ બધી આપણે એનર્જી આપે છે. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સન રેઝ. હવે સાયન્ટિસ્ટ છે એ ઇલેક્ટ્રિસિટી ઉર્જા ક્યાંથી ઉત્પન્ન કરે છે? સનરેઝ સૂર્યની કિરણોમાંથી હવે ઉર્જા ઉત્પન્ન કરે. ઇન ફેક્ટ સાયન્ટિસ્ટ બિલીવ ધેટ ઇન અ વાર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી. સાયન્ટિસ્ટ હવે એમ વિચારે છે કે આપણે જે કન્ટ્રી છે ઇન્ડિયા, ત્યાં વાર્મ કન્ટ્રી એટલે બહુ જ ગરમ દેશ છે ઇન્ડિયા, તે ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી. હવે જે સન છે અહીંયા કને એ આપણું બહુ મોટું સોર્સ છે એનર્જી ઉત્પન્ન કરવાનો. ડ્યુરિંગ રિસેન્ટ ટાઈમ ન્યુમરસ experiments have been conducted in Gujarat to tap this natural source of energy. હવે આજના દિવસમાં ન્યુમરસ એક્સપેરિમેન્ટ્સ એટલે ઘણા બધા એક્સપેરિમેન્ટ થાય છે, હેવ બીન કન્ડક્ટ ઇન ગુજરાતમાં ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ કર્યા છે સાયન્ટિસ્ટ લોકો ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી એટલે આજે નેચરલ સોર્સ ઓફ એનર્જીને ઉપયોગ કરવા માટે.
ધ હીટ ફ્રોમ ધ સનરેઝ ઇઝ યુટિલાઇઝ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી. જે સનરેઝ એટલે તાપ આવે છે જે સૂર્યની કિરણોમાંથી, એને ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવા માટે ઉપયોગ થાય છે. પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ સોલાર કુકર. માણસો હવે સોલાર કુકર, સોલાર હીટર એન્ડ સોલાર બેટરીઝ એને ઉપયોગ કરતા થઈ ગયા છે, એટલે હવે એનું ઉપયોગ ઘણું સરસ થાય છે. હેવ યુ નોટિસ શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ્સ ઓન ધ ટોપ ઓફ ધ મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ, હોસ્પિટલ્સ, હોટલ્સ, ફેક્ટરીઝ એન્ડ ઓફિસ? તમે નોટિસ કર્યા છો કે જે ગ્લાસ શાઇનિંગ ચમકે છે, જે ઉપર ગ્લાસ થાય છે, લાઈક પ્લેટ્સ હોય છે ઓન ધ ટોપ ઓફ ધ, જે બિલ્ડિંગને ઉપરમાં, હોસ્પિટલમાં અને હોટલ્સ, ફેક્ટરીઝમાં જે ગ્લાસ લાગેલા હોય છે, ધે આર સોલર હીટર. એ શું હોય છે? સોલાર હીટર હોય છે. ધીસ ડિવાઇસ કલેક્ટ એનર્જી ફ્રોમ ધ રેઝ ઓફ ધ સન. આ જે ડિવાઇસ હોય છે, એટલે આ જે પ્લેટ્સ હોય છે, એ બધી સનમાંથી એટલે સૂર્યની કિરણોમાંથી એની જે તાપ હોય છે એને કલેક્ટ કરીને એનર્જી ઉત્પન્ન કરે છે. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ. આ એનર્જી હીટમાં એટલે તાપમાં ચેન્જ થઈ જાય છે. ધ હીટ પ્રોડ્યુસ ફ્રોમ સોલાર એનર્જી ઇઝ યુઝ ટુ હીટ વોટર. જે આ તાપ ઉત્પન્ન કરે છે એ પ્રોડ્યુસ ફ્રોમ સોલાર એનર્જી. આ સોલાર એનર્જી એટલે સૌર ઉર્જામાંથી જે આ તાપ ઉત્પન્ન થાય છે એ પાણીને ગરમ કરવા માટે પણ હોય છે. એ કેમાં કામ આવે છે? પાણી ગરમ, આપણે જે સોલારથી પાણી ગરમ થાય એના માટે કામ આવે છે. ધીસ વોટર ધેન is put to various uses such as bathing, cooking, cleaning, washing, drinking and so on. આ જે પાણી છે આપણે એને ઘણા બધા યુઝ કરી શકીએ છીએ, જેમ બાથિંગ, નાહવા માટે, કુકિંગ એટલે ખાવા બનાવવાના માટે, ક્લિનિંગ, વોશિંગ કપડાં ધોવા માટે, ક્લિનિંગ સાફ કરવા માટે, અને ડ્રિંકિંગ એટલે પીવા માટે પણ યુઝ થઈ શકે છે. ધ એનર્જી પ્રોડ્યુસ ફ્રોમ ધ સોલાર રેઝ કેન ઓલ્સો લાઇટ બલ્બ એન્ડ કીપ અવર હોમ્સ, ઓફિસ એન્ડ સ્ટ્રીટ ઇલ્યુમિનેટેડ. જે એનર્જી પ્રોડ્યુસ થાય છે સોલાર રેઝમાંથી, એ આપણે લાઇટ બલ્બ, એ આપણે લાઇટ એટલે બલ્બ એનાથી બલ્બ એ ઉત્પન્ન થાય છે. કીપ બલ્બથી આપણા હોમ્સ, ઓફિસ એન્ડ સ્ટ્રીટ એટલે શેરીમાં પણ એ સરસ ઉપયોગ થાય છે. ધેર આર સમ વિલેજીસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એરિયા ઇન ગુજરાત. ગુજરાતમાં એવા ઘણા બધા વિલેજ, ગામડાને છે, ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, where this source of energy is used to light up the street at night. આ બધા એરિયા છે ત્યાં ગુજરાતમાં, ત્યાં સોર્સ ઓફ એનર્જી, આ ઘણી મોટું સોર્સ ઓફ એનર્જી છે કે રાતના પણ અહીંયા શેરીમાં લાઇટ એનાથી થાય છે, સૌર ઉર્જાથી. Thus, with their innovative ideas and hard work, scientists have turned the bane into a blessing. હવે thus with their innovative, હવે આ જે નવા આઈડિયાઝ બનાવે છે એને સાયન્ટિસ્ટ લોકોના જે ઘણી મહેનતથી, હવે સાયન્ટિસ્ટ હેવ ટર્ન ધ બેન ઇન્ટુ બ્લેસિંગ. હવે જે આ સાયન્ટિસ્ટ છે એ લોકો બેન એટલે શ્રાપ હોય, શ્રાપને બ્લેસિંગમાં એટલે આપણે શ્રાપને ઉપયોગમાં, બ્લેસિંગમાં ચેન્જ કરી દીધા છે. ઓકે, શ્રાપને આશીર્વાદમાં ફેરવી આવ્યા છે. Man has taken help of science and technology and developed varied ways of producing energy from different sources. હવે માણસે વિજ્ઞાન અને તંત્રજ્ઞાનની મદદ લઈને જુદા જુદા સ્ત્રોતમાંથી ઉર્જા ઉત્પન્ન કરવામાં વિવિધ માર્ગો વિકસાવ્યા છે. The sun is a source of abundant energy. સૂર્ય છે એ વિપુલ ઉર્જાનો સ્ત્રોત છે. Let us hope that we are able to use solar energy and provide electricity to remote areas in our country. That's indeed a rays of hope, isn't it? આપણે આશા રાખીએ છીએ કે સૌર ઉર્જાનો ઉપયોગ કરી આપણે દેશનું દૂરના વિસ્તારો સુધી વિદ્યુત પહોંચી કરવા આપણે શક્તિમાન બનીએ. ખરેખર આ એક આશાનું કિરણ છે, ખરું ને? ઓકે, આપણે જોઈએ હવે સૌર ઉર્જાના વિષયમાં. હવે છે મેચ A with B. ઓકે, મેચ ધ કોલમ છે. હવે પેલું છે સોલાર એનર્જી. તો સોલાર એનર્જીમાં આવશે પાવર પ્રોડ્યુસ્ડ બાય ધ સન.
સોલાર એનર્જીમાં તમે કરવાનું છે. સોલાર એનર્જી શું થાય? પાવર પ્રોડ્યુસ બાય ધ સન. જે સનથી સૌર ઉર્જા નીકળે છે એને સોલાર એનર્જી કહેવાય છે. સોલાર સિસ્ટમ અ સેટ ઓફ પ્લેનેટ મૂવિંગ અરાઉન્ડ ધ સન. જે સૂર્યના ચક્કર કાઢે છે, સેટ ઓફ પ્લેનેટ. રેસ્ટલેસમાં આવશે અનઇઝી. ઓકે, રેસ્ટલેસ અનઇઝી. સનસ્ટ્રોક થાય છે ઇલનેસ કોઝડ બાય ટુ મચ એક્સપોઝ ટુ ધ સન. એટલે આપણે જે તડકો લાગે છે એનાથી આપણે જે ઇલનેસ થાય છે એને કહેવાય. પછી છે સ્કોચિંગમાં આવશે બર્નિંગ. એટલે આપણે જે તડકો હાથમાં લાગે છે તો આપણે હાથ પગ બળે છે એને કહેવાય સ્કોચિંગ, બર્નિંગ. ફોરિઝનર્સ કન્વર્ટેડ એટલે ચેન્જ. ફોરિઝનર એટલે પર્સન બોર્ન ઇન ઓર કમિંગ ફ્રોમ અનધર કન્ટ્રી. જે બહારથી આવે છે, બહારે એનો જન્મ થાય છે એને ફોરિઝનર કહેવાય છે. ઓકે, તો તમને આ મેચ ટેક્સ્ટબુકમાં અને નોટબુકમાં કરવાનું છે. હવે માર્ક ટ્રુ ઓર ફોલ્સ કન્વર્ટેડ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ. પેલું છે સોલાર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ બ્રાઇટર પ્લેનેટ. સોલાર એનર્જી છે ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ બ્રાઇટર પ્લેનેટથી થાય છે? નો. તો આમાં આવશે આન્સર તમે લખવાનું છે સોલાર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સનથી મળે છે. તો પહેલાં અહીંયા કને ટ્રુ ઓર ફોલ્સ લખવાનું છે. આ જે લાઈન છે એ ખોટી છે, તો બ્રાઇટર પ્લેનેટની જગ્યા તમને અહીંયા ફોલ્સ આવશે, ફોલ્સ લખવાનું. બ્રાઇટર પ્લેનેટની જગ્યા અહીંયાથી કરીને આખું અહીંયા સુધી લખવાનું છે. લાસ્ટમાં આવશે ધ સન. ઓકે, સેકન્ડ નંબર, સોલાર એનર્જી કેન ઇલ્યુમિનેટ અવર હોમ્સ. સોલાર એનર્જી આપણા હોમ્સને ઇલ્યુમિનેટ એટલે લાઇટ મળે છે, ઉર્જા મળે છે. ઉર્જાથી આપણે લાઇટને થાય છે ઘરમાં, તો આવશે ટ્રુ. એટલે આને ચેન્જ નથી કરવાનું આ સેન્ટેન્સને. થર્ડ નંબર, સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. તો આવશે ફોલ્સ. આ લાઇન રોંગ છે. તો આમાં આવશે સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ સનરેઝ. છે સનરેઝની જગ્યા આવશે હીટ, HEAT, હીટ ફ્રોમ ધ સનરેઝ. તો આવશે પણ અહીંયા કને જે વચમાં આવશે સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ હીટ ફ્રોમ ધ સનરેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. ઓકે, સનરેઝ આવશે. સનરેઝની વચ્ચે આપણે દની જગ્યા, દની પાછળ આપણે લખવાનું સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ હીટ ફ્રોમ ધ સનરેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. તો અહીંયા જે વચ્ચે જગ્યા છે અહીંયા આવશે હીટ ફ્રોમ ધ, પછી આ આવશે સનરેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. ઓકે, 4 નંબર, ફૂડ કેન બી કુકડ વિથ એનર્જી ફ્રોમ ધ સન. તો ટ્રુ. 5 નંબર, ધ સન ઇઝ ધ ઓનલી સોર્સ ઓફ એનર્જી. ખાલી સનથી જ આપણે એનર્જી મળે છે? ફોલ્સ. આમાં આવશે ધેર આર મેની સોર્સ ઓફ એનર્જી લાઇક કોલ, પેટ્રોલ, વોટર એન્ડ વિન્ડ. 6 નંબર, there is a ray of hope that the sun will solve our problems. તો આવશે ટ્રુ. આ સાચી વાત છે કે આપણે ઘણા બધા એવા હોપ્સ મળે છે કે આપણે સનથી આપણે પ્રોબ્લેમ જે હોય છે એને સોલ્વ કરી શકીએ છીએ. ઓકે, હવે તમને આટલું ટ્રુ ઓર ફોલ્સ સુધી, અહીંયા આ લાઈન સુધી તમને નોટબુકમાં કરવાનું છે. ઓકે, થેન્ક યુ.